Morning, children. So once again we are meeting. Now we are in lecture number 3, chapter number 6, directing, page number 65, 66 and 67. Right? My first short note is today, inquiry of needs. Inquiry એટલે social needs. બરાબર છે? પેજ નંબર કેની પર આપ્યો છે? 65 પર. કઈ શોર્ટ નોટ છે 3 માર્ક્સ ની? inquiry of needs. આન્સર ક્યાં છે જુઓ તો? આન્સર પેજ નંબર 65. કયો ટોપિક? ટોપિક નંબર 6.3.3. સમજાઈ ગયો? 6.3.3 is my answer. અચ્છા, before starting my answer, આજે inquiry of needs એટલે આ તમારી માટે નવો વર્ડ છે. inquiry of needs કોને કહેવાય? એને કહેવાય social needs. પહેલા છોકરાઓ તમને સમજાવી દઉં, પછી આખો ટોપિક આપણે માર્કિંગ કરશું. ગુજરાતીમાં તમને સમજાવીશું. inquiry of needs શું છે? બેઝિકલી પિરામિડ હોય. તમે જો પિરામિડ જે ઉપર જાય એમ એની પીક લેવલ આવતું છે, એની પછી બહાર ન જઈ શકાય. એટલે પિરામિડથી સ્ટ્રક્ચર જેવી આપણી નીડ જે ચાલુ થાય એને inquiry of needs કહેવાય. પિરામિડ સ્ટ્રક્ચર જે નીડ આપણી હોય એને inquiry of needs કહેવાય. હવે ધારો કે ઇન્ટ્રોડક્શન ભૂલી જાઓ, પહેલાં બધું સમજાવીશ, પણ પહેલાં આપણે પ્રાઇમરી ઓર સાયકોલોજીકલ નીડ્સ. અચ્છા, માણસ તરીકે આપણી પ્રાઇમરી નીડ કઈ? આપણે નાના હોય, કામ મોટા થાય, કામ ધંધો ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે કમાણી કરીએ તો આપણી કમાણી કેમાં વાપરશું? રોટી, કપડાં, મકાનમાં. બેઝિક નીડ. ફૂડ, ક્લોધિંગ, શેલ્ટર, એજ્યુકેશન, એબલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ બધી વસ્તુ એને શું કહેવાય? નીડ નંબર 1, એટલે પ્રાઇમરી ઓર સાયકોલોજીકલ નીડ. અચ્છા, એ નીડ સેટિસ્ફાઈ થઈ ગઈ, ટૂંકમાં ખાતા પીતા. પછી એ બધું મળે એટલે આપણે એક સ્ટેપ આગળ જવાની કોશિશ કરીએ, જેને કહેવાય સેફટી નીડ્સ. સેફટી નીડ એટલે મારી સેફટી શું કાલની, મારા પરિવારની સેફટી શું. અત્યારે તમે બધું જે ઓલું જોવો છો LICનું બધું એડવર્ટાઇઝિંગ આવે છે ને, જિંદગી કે બાદ ભી ઓર જિંદગી કે સાથ ભી, ઓલા ટર્મ ઇન્સ્યોરન્સની એડવર્ટાઇઝ આવે છે, બરાબર? કે કાલ સવારે આપણને કાંઈક થાય તો આજે મારા ફેમિલી માટે ઇજ્જતની રોટી કમાવા માટે અમુક રકમ મારે ભેગી કરવી પડે. કદાચ કાલ સવારે મરી ગયો તો મારો પરિવાર રખડે નહીં. હરેક માણસ એવું વિચારે જ નહીં કે મારી સેફટી શું. ધારો કે હું અત્યારે રિટાયર થઈને ઘરે બેસી ગયો તો મારા ખાઈ પીને જલસા કરવાના સાધનો કઈ રીતે નીકળે? એટલું તમારે ઇન્કમ જનરેટ કરવી જ પડે. આ તમે જો તમે ગવર્મેન્ટ જોબ કરો તો તમને પેન્શન મળે. દેટ મીન્સ જે માણસ સરકારી નોકરી કરતો એને ખબર છે આપણે મરશું ત્યાં સુધી આપણે શાંતિ છે. શું કામ? નોકરી કરશે ત્યારે પગાર મળશે, રિટાયર થશે એટલે સરકાર પેન્શન આપશે, એટલે એને કાલની કોઈ ચિંતા નથી. એ કઈ બની ગઈ? સેફટી નીડ્સ. ત્રીજી આવે સોશિયલ નીડ્સ. સોશિયલ નીડ્સ એટલે સમાજમાં આપણને 5 જણા ઓળખે, બરાબર? હવે ફલાણા ભાઈ, ઢીકરા, જો ભાઈ સોશિયલ નીડ્સ બે જાતની. સારા માણસો ઓળખે, ખરાબ માણસો ખરાબ માણસો ઓળખે. ઓળખાણ બે જાતની હોય. કોઈ મોટો ડોન હોય કે આ હોય તો એની જેવા 550 ઓળખતા હોય અને સમાજમાં મોભો પાડતા હોય. સારા માણસો હોય તો એને એ રીતે ઓળખતા. આપણે બહુ મોટા માણસોની વાત નથી કરતા. હવે ભાવનગર લેવલે તમે જુઓ, ધારો કે સૌરા સમાચારવાળા હોય, શેઠ બ્રધર્સવાળા હોય, ફલાણા હોય, ઢીકરા હોય, એ બધા એકબીજાને ઓળખતા હોય. એટલે અલ્ટિમેટલી આપણને અંદર એક સેલ્ફ રિસ્પેક્ટ જન્મે, સેલ્ફ પ્રાઉડનેસ જન્મે. બીકોઝ ઓફ ધેટ એ સોશિયલ નીડ આપણી સેટિસ્ફાઈ થાય. That is called social need. પછી આવે એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ. થર્ડ નીડ પછી જે ચોથી નીડ આવી એ નીડ કઈ આવી? એસ્ટીમ અને સ્ટેટસ વાળી નીડ. કે આ 3 નીડ આપણને મળી ગઈ, સેલ્ફ સેટિસ્ફેક્શન મળી ગઈ. પછી વી ડિમાન્ડ સમથિંગ મોર સ્ટેટસફુલ, કે ભાઈ મારું આમ છે, ઓમ છે, બહુ જોઈએ. That is called સ્ટેટસ નીડ. અને લાસ્ટ નીડ જે છે એ શું કહેવાય? સેલ્ફ એક્ટિવ એન્ડ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એટલે આ 5મી નીડ કોને મળી હોય? મુકેશ અંબાણીને મળી હોય, લતા મંગેશકરને મળી હોય, તેંડુલકરને મળી હોય, કોહલીને મળી હોય, રતન ટાટાને મળી હોય. એ તમને મને ન મળે અત્યારે. હા, આપણે કદાચ એની 4 સુધી પહોંચીએ, 3 સુધી પહોંચીએ. 5મીમાં આ બધા કહેવાય. નરેન્દ્ર મોદી આવી જાય એમાં. હવે માની લો કે આજે નરેન્દ્ર મોદી છે, હવે એને કઈ વસ્તુ ઘટે છે? આજે વર્લ્ડના બેસ્ટ લીડરમેનનું નામ આવે છે, ટોપ રેન્કિંગમાં છે. મેં હમણાં એક આર્ટિકલ વાંચ્યો હતો ફોર્બ્સમાં
એનું લાઇકિંગ 30.9% છે, હાઈએસ્ટ. બીજું રશિયાના પ્રેસિડેન્ટ છે એનું લાઇકિંગ છે 29 સમથિંગ. ચાઇના એના પ્રેસિડેન્ટનું લાઇકિંગ કેટલું છે 2.7. તો તમે વિચારો, ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગ જે આજીવન આખી જિંદગી પ્રેસિડેન્ટ તરીકે જ જીવશે, છતાંનું લાઇકિંગ કેટલું છે 2.7. નરેન્દ્ર મોદીનું લાઇકિંગ કેટલું છે 30%, 30.7. તમે વિચારો, હવે માણસે શું જોવે? આજ અમિતાભ બચ્ચન આજે 75 વર્ષે હવે કઈ વસ્તુની માંગણી કરતા હોય? મને કહો, ચાલો કઈ વસ્તુ ડિમાન્ડ કરે? આ એક ડિમાન્ડ કરે કે ઓલો નવરો રખડે છે એને કામ ધંધો આપો. રાઈટ? છોકરો વિચારો કેટલો ભાગશાળી, બાપા 75 વર્ષે કમાઈ નહીં, ખાઈ પીને જલસો કરે. અને આવા કરોડો માણસોની વચ્ચે એકાદો આવો જન્મતો હોય. બરાબર છે કે આપણે બધા બચ્ચન નથી. એટલે કહેવાનો મતલબ છે there is self-actualization, self-satisfaction need. એટલે ઈ નીડ પછી પિરામિડ પૂરો થઈ જાય પછી કાંઈ માણસને જોવે નહીં, પછી ભગવાનનું નામ લેવાનું હોય. Understood? Okay. So this is our question. Hikari needs of Maslow. આને શું કહેવાય છે? આ નીડ્સનું ડેફિનેશન કોણે આપી હતી? પ્રોફેસર મેસ્લોએ. કોણે આપી હતી? પ્રોફેસર મેસ્લોએ. એટલે આને મેસ્લો નીડ્સ એ કહેવાય છે અને હિકારી ઓફ નીડ્સ એ કહેવાય છે. સો શેલ વી સ્ટાર્ટ? ઓકે, વી આર ઇન ઇન્ટ્રોડક્શન. અત્યારે આપણે કેમાં છે? ઇન્ટ્રોડક્શન. ઓકે. Men needs are multiple, varied. These needs are decided on the basis of mental status. He is motivated if his needs are satisfied. રાઈટ? ધીમે ધીમે આપણી જેમ એક એક પછી એક નીડ સેટિસ્ફાય થતી જાય એમ આપણે મોટિવેટ થતા જઈએ. આ પહેલી 3 નીડ છે ને 1 2 3 એ લો નીડ્સ કહેવાય. જો મેં લખ્યું છે LN એટલે લો નીડ્સ, બરાબર? અને 4th અને 5th જે નીડ છે એવું કહેવાય હાઈ નીડ્સ કહેવાય. શું કહેવાય? હાઈ નીડ્સ. જો અહીંયા તમને પેરેગ્રાફ આપેલો છે. એક્ઝામમાં તમારે પેરેગ્રાફ જો ટાઈમ મળે તો દોરજો પિરામિડ, બાકી દોરવાની કોઈ જરૂર નથી. તો આવું રફ લખી નાખવાનું. સમજાઈ ગયું? ઓકે. પછી બીજી 2-3 લાઈન કાપી નાખો. પછી સાયન્ટિસ્ટ અબ્રાહમ મેસ્લો, who presented this need? અબ્રાહમ મેસ્લો. A scientist called Abraham Maslow presented this need, hence it is called Maslow needs. Principle of human motivation in 1943. બરાબર? In 1943 he presented this need in 1943. So it is also called Abraham Maslow's need, અથવા it is also called Hikari of needs. અચ્છા, હવે આપણે આપણો આન્સર ચાલુ કરીએ છીએ. બરાબર? આપણો પહેલો પોઈન્ટ કયો છે? પ્રાઇમરી ઓર સાયકોલોજીકલ નીડ્સ, ફિઝિયોલોજીકલ નીડ્સ. આપણી પ્રાઇમરી નીડ રોટી કપડાં મકાન, એમાં વાંચો એટલું જનરલાઇઝ કરવાનું. ફિઝિયોલોજીકલ નીડ્સ આર બેઝિક નીડ્સ ઓફ હ્યુમન બીંગ. બેઝિક નીડ્સ ઇન્ક્લુડ ફૂડ, ક્લોધિંગ, શેલ્ટર એક્સેટ્રા. આ મળી જાય એટલે આપણે ભગવાન મળી ગયા કહેવાય. બરાબર છે? ફૂડ ઇઝ ધ બેઝિક નીડ ટુ સસ્ટેન ધ બોડી. ખાધા વગર આપણે કઈ રીતે જીવી શકશું? જીવવા માટે ખાવું તો પડે. બરાબર? અ હંગ્રી પર્સન gives importance to food. It means that it does not give importance to other needs till the basic need is satisfied. તમારા ખિસ્સામાં 50 રૂપિયા હોય, તમને ભયંકર ભૂખ લાગી હોય અને એક બાજુ સરસ મજાનું પિક્ચર લાગ્યું હોય થિયેટરમાં, તો કોઈ પણ માણસ પહેલા 50 રૂપિયાનું જમણવાર કરે, પેટમાં નાખે, પિક્ચર જોવા ન જાય. આ જાય મૂર્ખો કહેવાય. હું એમ નથી કહેતો ન જાય. 100માંથી 1-2 નમૂના ભૂખ્યા રહેવાનું પસંદ કરે પણ પિક્ચર જોવાનું પસંદ કરે. આપણે એની વાત નથી કરતા, આપણે માસની વાત કરીએ, ક્લાસની વાત કરતા નથી. સો ફર્સ્ટ અ પર્સન સેટિસ્ફાઈડ હિઝ બેઝિક પ્રાઇમરી નીડ. Then comes to safety need. બીજી નીડ કઈ આવે? સેફટી નીડ. આવતીકાલની સેફટી, સિક્યોરિટી.
After the satisfaction of primary need, he is satisfied. The next Hikairi need means next social need in the pyramid is safety need. પિરામિડનો સેકન્ડ સ્ટેપ કયો છે? સેફટીનો સ્ટેપ. બરાબર? અચ્છા, સેફટી સ્ટેપમાં કઈ કઈ વસ્તુ આવે? જોબ સેફટી, ફિઝિકલ સેફટી, સેફટી અગેન્સ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ રિસ્ક, રેગ્યુલારિટી ઓફ વેજીસ એન્ડ સેલરીઝ, ઇન્કમ. આ બધી વસ્તુની માણસને સેફટી જોઈએ. આજે ધારો કે હું એવું વિચારું કે અત્યારથી હું કામ કરવાનું મૂકી દઉં તો દર મહિને મારે પેલા આટલી રકમ તો આવશે જ તે. હું ખાઈ પીને જલસા કરીશ, કાંઈ કામ કરવાની જરૂર નથી. અને જો એ હકીકત હોય તો આઈ એમ સિક્યોર, તો મને કોઈ જાતની ચિંતા કાલની રહેશે નહીં. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યો ને, ધારો કે હું 1 કરોડ રૂપિયાનો ટર્મ પ્લાન બનાવી નાખું ઇન્સ્યોરન્સ, અને ધારો કે મને કંઈક થઈ ગયું તો મારા પરિવારને ઇન્સ્યોરન્સ કંપની તરફથી 1 કરોડ રૂપિયા મળશે. તો 1 કરોડ રૂપિયા એ લોકો વ્યાજે મૂકીને બેંકમાં મૂકીને ખાઈ પીને આખો મહિનો એ લોકોને જે વ્યાજ મળે એમાં ખાઈ પીને આનંદ કરશે. એટલે કોઈના એ એક્સપ્લોટેશનના ભોગ બનશે નહીં. ધેટ મીન્સ આઈ એમ ગેટિંગ સેફટી ફોર માય ફેમિલી. તમે બધા સ્કૂટર ચલાવો છો તો ઇન્સ્યોરન્સ લ્યો છો, તો ઇન્સ્યોરન્સ ઇઝ અ સેફટી ફોર સ્કૂટર. ચાલો 1000, 1500, 2000 રૂપિયા આપણે વીમો ભરીએ છીએ, તો એની આપણે ધારો કે સ્કૂટર ભટકાણું કે ગાડી ભટકાણી 5, 25, 50,000નો ખર્ચો આવ્યો, તો એ ખર્ચો કોણ આપે છે? વીમા કંપની આપે છે. આપણે સેફટી એશ્યોર થઈ ગયા એટલે આપણે હાઉ ટેન્શન ફ્રી વ્હીકલ ચલાવીએ કે સેમ થિંગ ઇઝ ધ સેફટી નીડ. પછી ત્રીજી આવે સોશિયલ નીડ. બરાબર? આપણને ઓળખીતા માર્ગીને 5 જણા આપણને સમાજમાં બોલાવે, પોઝિટિવ માણસોને પોઝિટિવ માણસો બોલાવતા હોય, નેગેટિવ માણસોને નેગેટિવલી બોલાવતા હોય. બરાબર? બેને પોતપોતાની દુનિયા જુદી જુદી હોય. સેફટી નીડ, સોશિયલ નીડ્સ. When the need of security is satisfied, the next need in the pyramid is the need of social need, which includes love and affection. Because man is a social animal, આપણે સમાજથી દૂર રહી શકીએ નહીં. We always demand love and affection and respect. હરેક માણસને રિસ્પેક્ટ વાળું હોય. હરેક માણસને તમે પ્રેમથી બોલાવો તો તમારો જ થઈ જશે. હરેક માણસને મનમાં એવી લાગણી હોય કે મને પોતાનું કોઈ કહે, મને કોઈ મારો કહે. સમજાણું? આજે હરેક માણસને એ લાગણી જરૂરથી હોય. ઇટ ઇઝ બટ નેચરલ, ઇટ ઇઝ સાયકોલોજીકલ નીડ. અન્ડરસ્ટુડ? સી, he always want love and affection from his family, from his relative, from the society at large. જો એ સારું કાર્ય કરશે તો લોકોને સારું જ કહેવાના છે, અને જો એ સારો થતો એ ક્યાંય સુધી પહોંચી જશે, પછી એને કોઈ જાતની તકલીફ પડશે નહીં. Such needs include feeling of getting love and respect from the family members, friends, relatives, as well as his colleagues at workplace and other people from the society. બરાબર? ટૂંકમાં ચારે બાજુથી પોતે કામ કરે છે ત્યાં, પોતાના સમાજમાંથી, પોતાના પરિવારમાંથી, પોતાના XYZ સર્કલમાંથી પોતે સારો હશે તો એને બધા સારો જ કહેશે, પ્રેમ મળશે, અંદર સેટિસ્ફેક્શન મળશે કે ચલો હું જે કરું છું એને મને આનંદ મળે છે, અને એ પોતે આગળ જઈ શકશે. રાઈટ? દેન ઇટ કમ્સ ટુ એસ્ટીમ અને સ્ટેટસ નીડ. બરાબર છે? એસ્ટીમ અને સ્ટેટસ નીડ મીન્સ above 1 to 3 needs are low needs. એને લખ્યું છે ને 1, 2, 3 are low needs, 4, 5 high needs કહેવાય. બરાબર છે? જે બધાને નસીબ થતી હોય નહીં. Esteem and status needs are also called a need of position and high class need. ધારો કે તમે કોઈ ટોપ લેવલે પહોંચો, તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં ક્લાસ 1 ઓફિસર, ધારો કે IAS ક્લિયર કરો, IPS ક્લિયર કરો, તમે CS કે એવું કશું બનો અને કોઈ સારી કંપનીમાં જોબ કરતા હો. બરાબર? તમે કોઈ સારી પોસ્ટ ઉપર ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર તરીકે કામ કરતા હો, વિચારો કેટલું તમારું સોશિયલ સ્ટેટસ વધી જાય, કેટલો તમારો મોભો પડી જાય. હે? ભલે લાલ લાઇટવાળી બોલેરો મળતી હોય પણ સમાજમાં રોલા પડી જાય ને, that is esteem and status need, right? It increase the longingness of getting appreciation, respect from colleagues or officers, increase the reputation in society, and it desires for the best satisfaction. Right? આજે આખો દી સાહેબ થતું હોય, પાણી માંગો તો દૂધ મળતું હોય, 5 જણા ઓચિંતા તમે એક મૂકે તાળી પાડો કે એક બૂમ પાડો તો 5 જણા તમારું કામ કરવા દોડતા હોય, બીજું માણસને જોવે એમ. બરાબર? આ તમે જો કલેક્ટર ને કમિશનર ને
સેક્રેટરી કેવા ટોપ પોઝિશન પર સરકાર ચલાવતા હોય, કેવી જિંદગી જીવતા હોય છે, બરાબર છે. ભલે એ લોકોને સેલરી ઓછા હોય પણ સમાજમાં માન સન્માન કેટલું મળતું હોય. અન્ડરસ્ટુડ? એટલે કહેવાનો મતલબ શું છે, દે આર ફોર્થ કેટેગરી. અને ફિફ્થ મેં તમને કીધું એમ તેંડુલકર અમિતાભ બચ્ચન બની શકે ને એ ફિફ્થ કહેવાય. રાઈટ? સી, self-esteem and self-actualization. After satisfying all the four needs, man tries to satisfy self-esteem or self-actualization need. Each person wants to get top position by getting achievement. One name is considered with pride. આજે લોકો એનથી લોકોનું નામ માન સન્માનથી લે, ખૂબ રિસ્પેક્ટથી લોકો એને જુએ, નેશનલ ઇન્ટરનેશનલ એનું ફેમ ફેલાય. એ બધી નીડને શું કહેવાય? ફિફ્થ નીડ, સેલ્ફ એસ્ટીમ એન્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. બરાબર? ટેક ફોર એક્ઝામ્પલ ઝાકિર હુસૈન ઇન તબલા, શિવકુમાર શર્મા ઇન સંતૂર, સચિન તેંડુલકર ઇન ક્રિકેટ, અમિતાભ બચ્ચન ઇન એક્ટિંગ, લતા મંગેશકર ઇન સિંગિંગ. આના કોઈ પેરેલલ બની શકે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે જો કેટલા બધા રોડ સ્ટાર ને હીરો હિરોઈનો આવે છે. અમિતાભ બીજો આવી શકે? આ તમે લતા મંગેશકરની જેટલું કોઈ સરસ ગાય કે ડબલો અત્યારે ઓડિશન ને પ્રોગ્રામ ને ફલાણું દીકરું કંઈક સ્ટાર કાસ્ટ ગાવાવાળા છે, કંઈક ઓલા લોકો ગાતા હોય, 2-4 ગીત ગાઈને ખોવાઈ જતા હોય, 1-2 મૂવી પાડી ખોવાઈ જતા હોય, રોજ કેટલા હિરોઈન બનતા હોય છે. અમિતાભ બચ્ચન કોઈ બની શકે? એ સદીમાં એક જ બની શકે. સો અલ્ટિમેટલી આજ કેટલા બધા ક્રિકેટ રમવાવાળા છે, તેંડુલકર એક લિવિંગ ગોડ બની ગયા છે. ભલે કોહલી એની કરતાં સારું રમતો હોય, રોહિત શર્મા એની કરતાં સટાસટી બોલાવતો હોય, પણ તેંડુલકર ઇઝ તેંડુલકર. Understood? They are next to God પોતપોતાના ફિલ્ડમાં. મુકેશ અંબાણી ઇઝ નેક્સ્ટ ટુ ગોડ ઇન બિઝનેસ. રતન ટાટા ઇઝ નેક્સ્ટ ટુ ગોડ ઇન બિઝનેસ. બરાબર? સિંગિંગની શરૂઆત લતા મંગેશકરથી થાય, એક્ટિંગની શરૂઆત અમિતાભ બચ્ચનથી થાય, ક્રિકેટની શરૂઆત સચિન તેંડુલકરથી થતી હોય. That is their fifth need. ફિફ્થ નીડ પૂરી થાય પછી ઉપર સ્કાય ઇઝ ધ લિમિટ, પછી એને કોઈ વધારે વસ્તુની જરૂર હોય નહીં. So this is our first short note. Hikari of needs athwa Maslow need. Okay children? Now we will turn to new topic that is called financial and non-financial incentives. બરાબર છે? બે શોર્ટ નોટ છે. રાઈટ? બે શોર્ટ નોટ આપણે ભણવાની છે. શોર્ટ નોટ નંબર 1. What is meant by financial incentives? What is meant by financial incentives? Short note. બરાબર? Incentives. Incentives. Am I number 1? Financial incentives. બરાબર? ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ એ કયો છે? પોઈન્ટ નંબર 6.4.1. 6.4.1 એ મારો આન્સર છે. ઇન્સેન્ટિવ કયો છે? 6.4. 6.4 બરાબર? અને બીજી શોર્ટ નોટ જે છે
financial incentives. એ કયો છે 6.4.2 6.4.2 okay children. Acha, what is my new question? What is meant by incentives? Right? What is meant by incentives? Incentives એટલે શું થાય? Extra benefit. What is meant by incentive? Incentive એટલે શું થાય? Extra benefit. શું થાય? Incentive એટલે extra benefit. Extra benefit. ઇન્સેન્ટિવ એટલે શું થયું? એક્સ્ટ્રા બેનિફિટ. ધારો કે મારો 5000 રૂપીસનો સેલેરી છે અને હું ઓવર ટાઈમ કરું, થોડુંક વર્ક વધારે કરું, તો એ મહિને મને 1000 રૂપિયા વધારે મળે પગારમાં. 5000 રૂપીસનો મારો સેલેરી છે તે 1000 રૂપીસ મને એક્સ્ટ્રા મળ્યા. એને શું કહેવાય? ઇન્સેન્ટિવ કહેવાય. ધારો કે મારી કંપનીએ મને આવી પેન વેચવાનું કીધું છે, બરાબર? પેન વેચવાનું મને કીધું છે કે ભાઈ તમારો ટાર્ગેટ છે કે રોજની મારે 50 પેન વેચવા. સમજો, મારી કંપનીએ મને કીધું કે રોજ તમારે 50 પેન વેચવાની છે, બરાબર? આવી 50 પેન વેચું. હવે સપોઝ 50 પેન વેચું તો મને સેલરી મળશે, બરાબર છે? હવે સપોઝ હું 50 થી વધારે વેચું તો મારી કંપની એમ કહે કે એક પેન તમે વેચશો એટલે તમને 2 રૂપિયા અમે આપશું કમિશન. હવે આજે મેં 60 પેન વેચી સપોઝ, તો 50 પેન સુધી તો ઓકે છે, મારે વેચવી જ પડે. પછી ઉપરની જે મેં 10 એક્સ્ટ્રા પેન વેચી એને મને 20 રૂપિયા જે ફાયદો થયો એ મારો ઇન્સેન્ટિવ કહેવાય. શું કહેવાય? ઇન્સેન્ટિવ. એને શું કહેવાય? ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. અને એવું નથી કે ધારો કે પૈસાથી જ ફાયદો થાય, ઘણીવાર આપણને બીજી રીતે ફાયદો થાય. એને શું કહેવાય? નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. સો વી આર સપોઝ ટુ સ્ટડી 2 શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ નંબર 1, what is meant by incentive? State functions of non-financial incentives. Question number 2, what is meant by incentive? State the functions of non-financial incentives. Our answer kyo? Financial incentive is 6.4.1. Page number 66-67. બરાબર છે? અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ એટલે 6.4.2, પેજ નંબર 66-67. ઇન્સેન્ટિવ એટલે કે થઈ ગયું ક્લિયર? એક્સ્ટ્રા ઇન્કમ, એક્સ્ટ્રા રિવોર્ડ. ઇટ ઇઝ કોલ્ડ ઇન્સેન્ટિવ. સમજાઈ ગયું? ચાલો, વોટ ઇઝ મીન બાય ઇન્સેન્ટિવ? રાઈટ? જો લખેલું છે પેજ નંબર 66. રાઈટ? ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. એ હું તમને બે લખીને સમજાવીશ. ઓકે? ઇન્સેન્ટિવ્સ. પહેલી એક લાઈન માર્ક કરો, ડેફિનેશન. What is meant by incentives? What is meant by incentives? Right? What is meant by incentives? Business inspires their workers to maintain their work aptitude and increase their efficiency
continuously. Such inspiration is called incentives. Is called incentives, right? So what is meant by incentive? Business inspires their worker to maintain their work aptitude, मतलब પોતાના કામને મસ્ત રીતે કરે તે હજી કામને બેટર કરવા માટે, હજી કામને સારું કરવા માટે, and increase their efficiency continuously. સતત એની efficiency વધવી જોવે, ઘટવી જોવે નહીં. Such inspiration is called incentive. એને શું કહેવાય? Incentive કહેવાય. શું કહેવાય? Incentive. Now we are shifting to financial incentives, right? Now we are shifting to financial incentives. What is my first question? Financial incentive. बराबर? Financial incentive. Number 1, profit sharing. Number 1, profit sharing. जो હું તમને સમજાવતો એમ લખતો જઈશ. પહેલા financial incentives આયા 6.4.1 financial incentive માં પહેલા માર્કિંગ કરો 3 lines, right? Three lines, okay? Financial incentives are blessing to the skilled and efficient workers. Since financial incentives boost their enthusiasm, કે બે પૈસા માટે જ બધા કામ કરતા હોય ને, કોઈ મફત તો કામ કરે નહીં, બરાબર? Boost their enthusiasm, courage, self-confidence and efficiency. It gives financial security to the employees and raises their social status. It is called financial incentive. કે આજે માણસ બે પૈસા વધારે કમાય તો વધારે સારી જિંદગી જીવી શકે, એની નીડ વધારે સેટિસ્ફાઈ થાય, એનું લિવિંગ સ્ટાન્ડર્ડ અપગ્રેડ થાય અને પોતે સિક્યોરિટી ફીલ કરે. દેટ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. સમજાઈ ગયું? અચ્છા, હવે ફર્સ્ટ વી આર ટોકિંગ અબાઉટ પ્રોફિટ શેરિંગ. તમારે ફાઇનલ એકાઉન્ટમાં છોકરાઓ તમારે એવું આવે છે એક એન્ટ્રી, મેનેજર ઇઝ ટુ બી પેડ 5% પ્રોફિટ કમિશન ઓન નેટ પ્રોફિટ. આવું કહે છે. અને તમે શું કરો છો? 105 ના કેલ્ક્યુલેશનમાં ગણતરી કરો છો. ધારો કે હું મેનેજર છું, હવે સપોઝ કંપનીનો ટાર્ગેટ ધારો કે દર વર્ષે 10 લાખ રૂપિયાનો પ્રોફિટ થાય છે અને કંપનીએ મને ઓફર આપી હોય કે ભાઈ 10 લાખની ઉપર જે પ્રોફિટ થાય એ પ્રોફિટમાં અમે તમને 5% કમિશન આપશું, તો એને શું કહેવાય? પ્રોફિટ શેરિંગ. બરાબર છે? અથવા ઘણીવાર એવું થાય એ પ્રોફિટમાં 10% તમારો ભાગ, ડિપેન્ડ્સ. એને શું કહેવાય? પ્રોફિટ શેરિંગ. એટલે હવે બે પૈસા કમાવા માટે હું વધારે મગજ એપ્લાય કરીશ, ધારો કે કંપની મને 10% આપે છે તો 90% તો કંપનીને ફાયદો થયો ને. સમજાઈ ગયું? That is called profit sharing. Okay, let us start. Surplus profit of the business is the result of joint efforts of workers and owners. એટલે ટોટલ પ્રોફિટ ઓનર ખાઈ જાય નહીં, અને વર્કરને થોડોક આપવો પડે. બરાબર? Workers get a definite proportion of profit, 5%, 10%, 15% difference.
in the form of money other than salary. It is called profit sharing incentive. ધારો કે કંપની એવું નક્કી કર્યું હોય કે કંપની દર વર્ષે એટલો પ્રોફિટ કરે છે, 100 વર્કર કામ કરે છે, જો આની ઉપર એટલો પ્રોફિટ થાય એ પ્રોફિટમાંથી 25% વર્કર્સને અમે આપી દઈશું. હવે ધારો કે કંપનીને 1 કરોડના પ્રોફિટની બદલે 2 કરોડનો પ્રોફિટ થયો, 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ વધારે થયો, તો કંપની 25 લાખ રૂપિયા 100 વર્કર્સની વચ્ચે વેચી દેશે. બધાને પોતાના સ્ટેપ પ્રમાણે પટ્ટાવાળો હોય 500નો ફાયદો થાય, સાહેબ હોય 5000નો ફાયદો થાય, ક્લર્કને 2000નો ફાયદો થાય, સુપરવાઇઝરને 1500નો ફાયદો થાય. પણ ટૂંકમાં બધાને એક્સ્ટ્રા કે 100 જણાના એફર્ટ્સથી 1 કરોડના 2 કરોડ રૂપિયા પ્રોફિટ થયા છે. 1 કે 2 જણાના એફર્ટ્સથી 1 કરોડના 2 કરોડ નથી થયા. માઇન્ડ વાય. ઓકે, સો લેટ અસ સી. પછી કો પાર્ટનરશિપ, રાઈટ. બીજો ટોપિક કયો છે? કો પાર્ટનરશિપ. કો પાર્ટનરશિપ. એકચ્યુઅલી કોમ્યુનિસ્ટ રશિયા હતું ને ત્યારે કો પાર્ટનરશિપ, વર્કર્સની પાર્ટનરશિપ મેન્યુફેક્ચરિંગમાં નથી. પણ હવે લગભગ હવે કો પાર્ટનરશિપ કમ્યુનિસ્ટ દેશ સિવાય બીજે ક્યાંય દેખાતું નથી, રાઈટ. કો પાર્ટનરશિપ બહુ ઓછી હોય છે, પણ છતાં ઇઝ અ પોઈન્ટ ટુ સ્ટડી. વેન એમ્પ્લોઈઝ ઓર વર્કર્સ આર ટેકન એઝ અ પાર્ટનર્સ ઇન ઓનરશિપ, મેનેજમેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ઇઝ કોલ્ડ કો પાર્ટનરશિપ. અત્યારે તમને ક્યાંય આવું દેખાય છે? આજે ગમે એવી મોટી કંપની હોય, વર્કર્સને એના મેનેજમેન્ટમાં પાર્ટનર તરીકે કોઈ લીધા? આજે ડાયરેક્ટરો છે, પ્રમોટરો છે, અબજો રૂપિયાનું બેંકમાંથી લેન લેતા હોય, રાઈટ. બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ રૂપીસનું રોકાણ કરતા હોય, અને એ વર્કર્સને પાર્ટનર બનાવી, પણ વર્કર્સને થોડોક શેર આપે, એને પાર્ટનર ન બનાવે. સો કો પાર્ટનરશિપ એટ પ્રેઝન્ટ ઇઝ નોટ પોસિબલ. જ્યારે કમ્યુનિસ્ટ સરકારો હતી, નોર્થ કોરિયા, રશિયા, ચાઇના, યુગોસ્લોવિયા, આ બધી જે કમ્યુનિસ્ટ કન્ટ્રીઓ હતી ને, ઝેકોસ્લોવાકિયા, એમાં વર્કર્સ અને ગવર્મેન્ટની કો પાર્ટનરશિપ થતી અમુક મેન્યુફેક્ચરિંગમાં. બાકી દુનિયામાંથી કમ્યુનિઝમ ખતમ થઈ ગયું એટલે કો પાર્ટનરશિપ લગભગ ખતમ થઈ ગઈ. કેમ કે વર્કર્સને કંઈ માલિક થોડા બનાવી દે, ભલે વર્કર્સને દિલથી રાખે ઓનર્સ, પણ અમુક સ્ટેટસથી એને ઊંચા ન ઉઠવા દે, તો એ બધા માથે ચડી જાય. સમજાણો? સી. So as the employees or workers are taken as partner, it becomes easy for the owner to increase the ratio of profit. પછી આવે પ્રમોશન. આ કોમન છે, પ્રમોશન. પ્રમોશન. અચ્છા, પ્રમોશન મળે એટલે તમારું સોશિયલ સ્ટેટસ વધે, પ્રમોશનની આરે પાછી સેલેરી વધે, એટલે એક જાતનું ફાઇનાન્શિયલ રિવોર્ડ થયો ને. સુપરવાઇઝરમાંથી તમને હેડ ક્લાર્ક બનાવે તો તમારું સ્ટેટસ વધ્યું, તમારી પોસ્ટ વધી, તમારી સેલેરી વધી. અચ્છા, હેડ ક્લાર્કમાંથી તમને મેનેજર બનાવે તો તમારી સેલેરી, સ્ટેટસ બધું વધ્યું. એ કેમ આવી ગયું? પ્રમોશનમાં આવી ગયું. ઓકે, લેટ અસ સી. ધ પ્રોસેસ ઓફ પ્લેસિંગ ધ સ્ટાફ ઇન અ હાયર એન્ડ બેનિફિશિયલ પોઝિશન ઇઝ કોલ્ડ પ્રમોશન. હેન્સ there is increase in authority, અને સત્તાય વધે. જેમ પ્રમોશન વધે સાહેબ બની જાય. ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, duties and salary. પ્રમોશન આવે એટલે આ બધી વસ્તુ વધે. The efficiency of the staff and moral increases. સ્ટાફને એમ થાય, જો મારી કંપનીએ મારી કદર કરી, મારા શેઠે મારી કદર કરી, મારા માલિકે મારી કદર કરી, આજે મારો પગાર વધી ગયો, મારી ડ્યુટી વધી ગઈ, હું સાહેબ બની ગયો, એટલે એ વધારે વફાદારીથી કામ કરશે. અને પ્રાઇવેટ સેક્ટરમાં છોકરાઓ કાલાવાર તમે નોકરી કરવા જાઓ, તમે જોજો ત્યાં તમને કોઈ નથી ઓળખતું, તમારા કામને ઓળખે છે. જેમ તમે સારું કામ કરશો એમ તમારું પ્રમોશનની રેન્ક ક્યાંય ક્યાંય પહોંચી જાય. સ્કાય ઇઝ ધ લિમિટ. તમે જોબ જોઈન કરો ત્યારે કોમન જોબ હોય, 10 વર્ષમાં તો તમે ક્યાંય પહોંચી ગયા. ધારો કે ગૂગલના CEO જુઓ, સુંદર પિચાઈ, બરાબર. In 92 he just joined as a software engineer. આજે he is a top boss of Google. બરાબર, એની કદર થઈ છે because of his work. પછી બોનસ. દિવાળીમાં જે આપણે આપતા હોય ને એક્સ્ટ્રા સેલેરી જેવું, BONUS, બોનસ. ઘણી વાર એક્સ્ટ્રા વર્કનું બોનસ મળતું હોય છે, એક્સ્ટ્રા પગાર ને બધું, રાઈટ. Profit is the contribution of workers. Therefore, as per law, certain percentage of profit is given as bonus to the employees at the end of the year. ઇન્ડિયામાં મોટે ભાગે બોનસ ક્યારે દેવામાં આવે છે? દિવાળી પર. કે ઇન્ડિયામાં મેઇન ફેસ્ટિવલ કયો? તો કે દિવાળી. દિવાળીમાં વર્કર્સને બોનસ આપવામાં આવે છે. કે આખું વર્ષ એ લોકો કમાઈને આપે તો માલિકો, શેઠ એ બધા રાજી થઈ,
થોડું ઘણું એ લોકોને દિવાળીમાં એન્ટરટેન કરાવે, જલસા કરાવે, ઓર બોનસ. પછી હવે કમિશન. કમિશન તો ખબર છે 5% 10% જે તમે એક્સ્ટ્રા કામ કરો એ પર તમને જે કમિશન મળે એને શું કહેવાય? એક્સ્ટ્રા રિટર્ન. બિઝનેસ ઓનર ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ સેલ્સ ડિસાઇડ સેલ્સ ટાર્ગેટ. ધારો કે તમે લાખ રૂપિયાનો તમને ટાર્ગેટ આપ્યો, તમને કીધું લાખની બહાર તમે કામ કરશો તો તમને કમિશન મળશે. તમે 1.5 લાખનું કામ કરીને આપો તો 50,000 ઉપર તમે 5% 10% કમિશન ચૂકવે. એને શું કહેવાય? કમિશન. બરાબર છે? Rates are decided. Employees related to sales are paid financial incentives and as per the achievement of goals. Means જેટલું એમ્પ્લોયી કામ કરે એ પ્રમાણે એને કમિશન મળે. ધારો કે એક્સ અને વાય બે સાથે કામ કરે છે, બેનું વર્કિંગ એરિયા સાચો હોય, પણ એક્સને 5,000 રૂપિયા કમિશન મળ્યું હોય તો વાયને 25,000 રૂપિયા કમિશન મળે. શું કામ? કે એક્સ કરતાં વાયે વધારે એફર્ટ્સ કરી હોય, વધારે સેલ જનરેટ કરી હોય. બરાબર છે? as a part of their encouragement it is called commission. પછી 6th prizes. મોટા મોટા ફંક્શન એવું થાય, એને જાહેર એવોર્ડ સેરેમની થતું હોય, પછી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એવું થતું હોય. બરાબર? એટલે એવી રીતે એનું જાહેરમાં માન સન્માન થાય, એને શું કહેવાય? પ્રાઇઝીસ. રાઈટ? In regard to the outstanding performance of working style, employees or workers are honored for their service in form of cash prize, certificate and medal by the business owner. Such prizes are given in annual meeting. આવા મોટા મોટા ફંક્શન થાય ને ત્યારે annual meeting, get together or by arranging special programs. તમારે કેમ સ્કૂલમાં બધા 15th August and 26th January બધા પ્રાઇઝિંગ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, સ્પોર્ટ્સના, એકેડેમિક યરના, આના તેના બધા પ્રાઇઝ દેવાય છે ને, બધાની વચ્ચે કેટલો તમારો માપો પડી જાય, કેટલો બધો તમને ફાયદો મળે. બરાબર? બાય ધ બિઝનેસ યુનિટ. સચ રેકોગ્નાઇઝેશન ઇન પબ્લિક બૂસ્ટ their encouragement, zeal and efficiency of the workers. હવે 7મો પોઈન્ટ છે. બરાબર? 7th પોઈન્ટ છે એ તમે લોકો બુકમાં કેન્સલ કરો. Cancel this point. 7th point છે કેન્સલ કરી નાખો, ત્યાં ક્રોસ કરી નાખો. You are not supposed to write 7th point. You are supposed to write only 6th point. 6th point is the part of financial incentive. What is meant by incentive? What are the types of financial incentive? Profit sharing. What is profit sharing? You know, co-partnership, then bonus, then promotion, then commission, and then prizes. બરાબર? આની ને 7th પોઈન્ટ છે તમારે કેન્સલ કરવાનો છે. બરાબર છે? આ કયો થયો? ફાઇનાન્શિયલ. હવે વી આર સપોઝ ટુ સ્ટડી નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. What is meant by non-financial incentives? બરાબર? What is meant by non-financial incentives? એમાં એક કે બે જ લાઈન ઇન્ટ્રોડક્શન ની આપી છે. You get your introduction. First you write introduction. Right? નાનો introduction છે. Right? Over here. Topic is 6.4.2. 6.4.2.
આ તમારો આન્સર છે બરાબર આ આપણે કરી નાખ્યો હવે આપણે આ કરીએ છીએ સમજાઈ ગયું ઓકે 6.4.2 incentives are based not on money are called non-financial incentives. Non-financial incentives boost the moral of the employees. बराबर अच्छा state the types of non-financial incentive मतलब पैसा वगैरह इंसेंटिव क्या तो नंबर 1 security of employment of employment સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ બરાબર આજે જ્યાં સુધી આપણે નોકરી કરીએ છીએ ત્યાં સુધી આપણને સરકારી નોકરીની વાત નહીં પ્રાઇવેટ જોબની વાત કરું છું સતત આપણને ઘણીવાર સ્ટ્રેસ રહેતો હોય મારી જોબ છૂટી જાય તો મારી નોકરીને કામ થાય તો પણ ઈ ઇનસિક્યોરિટીમાં માણસ સારું કામ ન કરી શકે પણ ઇફ અ પર્સન ઇઝ સિક્યોર કે જ્યાં સુધી સારું કામ કરું છું ત્યાં સુધી મારા બોસ મને કોઈ ના નથી પાડવાના તો ધેટ સિક્યોરિટી ઇઝ પેડ ધેટ ઇઝ ઓલ્સો ફોર નોન ફાઇનાન્શિયલ ઇસ્યુ અને એકવાર સિક્યોરિટી આવી જાય પોતાના મગજમાં પછી માણસ સારામાં સારું કામ કરી શકે ઓકે ચિલ્ડ્રન સો લેટ અસ security of employment for an employee right for an employee for a employee only salary is not important but security of job is also important job security inspires him to work with enthusiasm thus production of business unit increases બરાબર અને પોતે શાંતિથી કામ કરી શકશે બરાબર કમો નંબર 2 appreciation appreciation of work and reward appreciation of work and reward તમારા કામના જાહેરમાં વખાણ થાય રાઈટ એને શું કહેવાય appreciation of work and reward employees who surpass production surpass એટલે achieve કરે છે employees who surpass production targets decided by business units within the time economically and efficiently are honored publicly. Therefore, these employees are motivated at the same time the other employees are inspired too. આજે એ લોકોને માન સન્માન મળે સ્ટેજ ઉપર બોલાવે અને બીજા એમ્પ્લોઈઝને ઇન્સ્પિરેશન મળે ને કે ચલો હું એની જેવું કાંઈક કામ કરું તો આવતા દિવસોમાં મને ઇનામ મળે મારું માન સન્માન વધે અને લોકો મારી તે વાહ વાહ કરે રાઈટ થર્ડ assignment of responsibility assignment of responsibility બરાબર છે assignment of responsibility હવે જેમ આપણે સિનિયર થાય એમ આપણી જવાબદારી વધે જેમ આપણી જવાબદારી વધે એમ આપણે રિસ્પોન્સિબિલિટી વધતી જાય બરાબર છે to encourage the employees officer assigns special responsibility by giving training and direction to subordinate and others assignment of responsibility develops confidence of employees and they inspire to get more work done સારામાં સારું કામ કરશે શું કામ કે જેમ રિસ્પોન્સિબિલિટી વધે એમ માણસની આવડત વધે એમ માણસનું કામ વધશે
સમજાઈ ગયું? પછી નંબર 4 એડવાઇઝર. એડવાઇઝર ઘણી વખત તમે જુઓ તો આજે વર્કર તરીકે આજે એ લોકોને એડવાઇસ મળતી હોય છે. એડવાઇસ મળે એટલે એ લોકોને સારું કામ મળતું હોય, બરાબર છે. When the worker has been efficient for a long time, his advice is sought in policy. આજ માની લો કે મારી કોઈ સિનિયર હોય, ભલે એ ક્લર્કનું કામ કરતા હોય, પણ ઘણી વખત એને એડવાઇસ મળે કે ભાઈ આમ નહીં આમ કરો, આમ કંઈ આમ કરો. હવે એની એડવાઇસથી ઘણી વાર સારું કામ થતું હોય તો આપણે શું કહેવાય, એનો આપણે બેનિફિટ મળ્યો. હવે એ એડવાઇસનું આપણે ઘણી વાર રિટર્ન આપીએ તો એને શું કહેવાય, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, રાઈટ. When it happens, we get the chance to work with their experiment and their advantage. When it happens, the worker feels that he is an important part of an organization. આજે નાના માણસને જો પૂછ્યું હોય અને એને ઇમ્પોર્ટન્ટલી કામ મળ્યું હોય તો આજે કેટલો બધો એને ફાયદો થતો હોય છે. અને એ ફાયદાને લીધે એને અંદર કેટલું મોરલ બૂસ્ટ મળે, પોતે કેટલો રાજી થઈ જાય કે જો મારા શેઠ મને પૂછીને કામ કરે છે અને એ માણસ વફાદારીથી કામ કરે, રાઈટ. સો દેટ ઇઝ એન્કરેજમેન્ટ. પછી 5th, welfare activities and amenities. And amenities. Welfare activities and amenities. બરાબર છે. વેલફેર એટલે બીજી સુખ સુવિધા, રિક્રિએશન ગ્રાઉન્ડ ને, કેન્ટીન ને, પિકનિક ને, ગેટ ટુગેધર ને, ઘરની સુવિધા આપવી એવું બધું, રાઈટ. વેલફેર એક્ટિવિટીઝ એન્ડ એમિનિટીઝ given to the employees also inspire them to work. Over and above wages, medical services, canteen facility, library, leave without pay, sports, entertainment activity, barabar, all training facility, all this is called welfare and other amenities which boost the moral of employees અને વધારે સારામાં સારું કામ કરી શકે, રાઈટ. પછી miscellaneous incentives means other incentives. Other incentives, right? Other incentives એટલે શું થાય? બધા સામાન્ય બધા. Many other incentives are provided to the employees other than above incentives. For example, housing facility, life insurance, free education to children, book, transportation. ધારો કે નિર્માવાળા છે તો નિર્માનો પ્લાન્ટ ભાવનગરથી 20-25 કિલોમીટર દૂર છે, બરાબર. તો આજે તમે જુઓ તો એના બસમાં બધી ટ્રીપ ચલાવતા હોય છે તો જે બસમાં એના જે માણસોને લઈ જાય છે એના પૈસા નથી લેતા, દેટ ઇઝ ઇન્સેન્ટિવ. હવે ધારો કે નિર્મામાં કોઈને જોબ કરવા જવી હોય, હવે તો એને બસમાં આવવા જવાનું, સ્કૂટર ઉપર કે ગાડીમાં જાય તો પેટ્રોલ, અડધો પગાર તો પેટ્રોલમાં વયો છે. એ પ્રોબ્લેમ થાય તો કંપનીવાળાને બસની સુવિધા આપે છે. આખા દિવસમાં તમે જો 2 કે 3 ટ્રીપો બસની હાલતી હોય તો દેટ ઇઝ ઓલ્સો ઇન્સેન્ટિવ. અન્ડરસ્ટુડ? સી books, transportation facility of pick-up and drop-in from residents and other types of things are there. That is, so this is called non-financial incentives. Once again, I am repeating. Security of employment. Number 2, appreciation of work and reward. Third, assignment of responsibility. Barabar? 4th, advisor. 5th, welfare activities and amenities. And last one is other incentives. So in this session, that is in lecture number 3, we have gone through 3 short notes. Short note number 1, hierarchy of needs or Maslow's needs. Short note number 2, financial incentives. And short note number 3, non-financial incentives, which is presented over here. So in homework, you are supposed to write all these 3 short notes 2 times and present to your subordinate who is checking your homework. Okay. Now, continuing with leadership, we will meet in lecture number 4. Okay, children? Till then, take care. Goodbye.